તો ગાઈસ બધાને મારા સીતારામ, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અટાણે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે કોલેજેથી. સવારે કંઈ ટાઈમ નહોતો, ઉતાવળમાં આવી ગયા હોય એટલે કંઈ વ્લોગ આજ સવારે ઉતાર્યો નથી. અટાણા કોલેજે બહાર બેઠા હતા, બ્રેક પડી. આપણે અલ્ફેશભાઈ અહીંયા બેઠા, વૈભવ હોય વાં છે. વૈભવ મજામાં? મજામાં હો ભાઈ. અલ્ફેશભાઈ તમને કેમ છે? મજામાં. તો વાંધો નહીં, મજામાં જ રહેવાનું. આપણા બે મિત્ર ફૂલ રેકેટ રમે છે. અમારો થોડીક વારમાં અમારો વારો છે, તો અમે જાશું. અટાણા આજ તો કાંઈ બીજું કાંઈ નવીનમાં તો નહીં, ફ્રી બધા હતા તો વ્લોગ નહોતો બનાવ્યો, બધા મિત્રો સાથે હતા. હવે પાછો જાવ ઉપર અમારા સ્પેશિયલ રૂમમાં. ऐसी बातें करके तुम मुझे भड़काना चाहते हो क्या? ત્યારે મળીએ તમને. તો ગાઈસ અમે નીકળી ગયા કોલેજેથી, જઈએ છીએ ઘરે. આપણે અલ્પેશભાઈ રહ્યા અને બીજા મિત્રો યશભાઈ છે, ફોનમાં વાત કરે છે. હાલો તો અમે નીકળી ગયા, તમને હોટલે પહોંચીને. ગાઈસ તો અટાણા હતો હોટલે અને કોલેજેથી નીકળીને પછી કાંઈ ફ્રી નહોતો, અહીંયા આવીને સીધો હોટલે આવીને સીધો કામે વળગી ગયો હતો. આ જે બાલાજીના વેફર્સ હતા એ મેં ટીંગાડી દીધા. આ જે રેકમાં ગોઠવવાના છે એ હજી ગોઠવવાના બાકી છે. બેઠો બેઠો નાસ્તો કરતો હતો. ક્યાં બોલે તું? હાલો કોઈને નાસ્તો કરવો હોય તો હું કામ કરીને તમને મળું. પેલા આ બધું ગોઠવતો હતો, પેકેટ ને એવું કામ ચાલુ છે. ચા ના બંધાણી ચા પીવે છે. જતો અટાણા હોટલે, હું બધું કામકાજ કરીને ગયો તો ઘરે જ જમી આવ્યો હતો. પછી કસ્ટમર હતા તો પછી કઈ બ્લોગ બનાવ્યો નથી. અટાણા 5 કલાકે બેઠો બેઠો લખતો હતો અસાઇનમેન્ટ, તો મેં કીધું બ્લોગ બનાવી લઉં. હું પેલા અસાઇનમેન્ટ લખી લઉં. અટાણા પાઉંભાજીના કાઉન્ટરનું બધું કામકાજ કરી નાખ્યું. લઈને જાઉં એટલે બધું કાઉન્ટરનું બધું થઈ ગયું છે, તો પણ સાફ કરી નાખ્યો. બહારનું જે હવે કામકાજ કરવાનું એ કામ કરી લઉં. તો ગાઈસ હું જાતો હતો અટાણા હોટલે, આવ્યો તો ઘરે જમવા, તો જમી લીધું. કસ્ટમર હતા પછી કાંઈ બ્લોગ બનાવ્યો નથી. હું અસાઇનમેન્ટ લખતો હતો, પછી કાંઈ એમ ફોન લીધો ન હોય. હાલો હોટલે જઈને તમને મળું. તો ગાઈસ હું આવ્યો તો ગામમાં બધું હોટલનું બધું સામગ્રી ને એવું લેવા. તો મારા મિત્ર એક મળ્યા ગામમાં અચાનક. મોહિનભાઈ કેમ છે ભાઈ? મોહિનભાઈ મજામાં. કોલેજે કેમ નથી આવતા? કોલેજે કામમાં નવરા નથી રહેતા. અમે મિત્ર બધા કામવાળા જ છીએ, કોલેજનો ફ્રેન્ડ છે. તો હું બધું હજી બધું લેવા જવાનું છે ને થોડીક વાતચીત કરી લઉં, પછી મળું તમને હોટલ. તો કાંઈ અટાણા તો મારા ભાઈની મોટા ભાઈની ઘરે, અને આજે અમારે કેટલાય દિવસો પછી મહેફિલ જામી છે. તો અમારા જે ભાઈઓનું જે અટાણું સુધી નહોતા દેખાણા એ બધા દેખાય. તો આજે અમારા દેવભાઈ મજામાં? હા પરાગભાઈ કેમ છો? હા જે પાર્થભાઈ મજામાં? અરે મોજ. આજ થોડુંક જરૂરી કામ હતું મહેફિલ. અમે કેટલા દિવસો 1-2 મહિના થયા છે, 1-2 મહિના પછી ભેગા થયા છે. ब्यूटीफुल भाई, मुबारक हो। ये तो आपने मेरी नॉलेज में इजाफा किया है। ये तो मुझे फैलानी चाहिए पूरी दुनिया में। क्या बयान दिया है आपने भाई, वाह वाह वाह। અમારી જે મેન કામ હતું બેઠા છીએ, કામકાજ કરી લઈએ. તો કાંઈ હું પૂગી ગયો તો ઘરે, ને બધા ભાઈઓ બેઠા હતા. પછી થોડું મોડું થઈ ગયું, 12 વાગી ગયા છે. તો ઘરે પૂગ્યો તો આ બે નમૂના જોઈ લ્યો, ખેલ કરે ચટાણે. 12 વાગ્યા તો પૂતા નથી. તો હાલો આપણે આ વ્લોગની એન્ડ કરીએ. મારે વ્લોગ એડિટ કરવામાં વાર લાગશે, તો સુઈ જાય, વહેલો ઉઠી જવાનું હોય પાછું, એટલે આપણે આ વ્લોગની એન્ડ કરીએ. મને આશા છે કે મારો વ્લોગ તમને ખૂબ સરસ લાગ્યો છે. તો મારા આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને બધાને મળો એક નવો વ્લોગ સાથે. બધાને સીતારામ.